वर्णानामर्थसंहाराम् रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। વાલ્મીકી ઋષિ ખૂબ સુંદર રીતે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. ભગવાને તો વ્યવહારિક રીતે પ્રશ્ન કર્યો કે હે ઋષિવર્ય, અમારે થોડોક સમય ક્યાંક નિવાસ કરવો છે અને માટે કોઈ સુંદર સ્થળ હોય તો આપ બતાવો. અને ત્યારે વાલ્મીકી ઋષિ કે આપ જરા પ્રશ્ન કરો ત્યારે મને સંકોચ થાય છે. આપ તો લીલા કરી રહ્યા છો માટે આપને કોઈ પણ રીતે કોઈ વેશ ભજવામાં સંકોચ નથી, પરંતુ મને સંકોચ થાય છે. આપ જ મને કહો કે એવું કયું સ્થાન છે જ્યાં આપ ન હો, એવું સ્થાનો આપને બતાવી દો. એમ કહીને પછી વાલ્મીકી મુનિ વિસ્તારથી વર્ણન કરે છે કે કયું કયું સ્થાન છે જ્યાં ભગવાન આપ નિવાસ કરી શકો. એમ કરીને ભગવાનના 14 પ્રકારના સ્થાન, ભગવાનના 14 પ્રકારના ભક્તોનું વર્ણન કરે છે. ટીકાકાર કહે છે પ્રમાણે રામચરિતમાનસના 7 કાંડમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ મળીને આ 14 જે કાંડ થયા, એટલે 14 જે પૂર્વ અને ઉત્તરાર્ધ થયા, એવા 14 દરેક કાંડમાં એક એક એમનો એક વિશિષ્ટ ભક્ત છે. આમ તો ઘણા બધા ભક્તો છે. તો રામાયણ એ રામચંદ્ર અયન અર્થાત રામચંદ્રજીનું સ્વરૂપનું નિરૂપણ છે. એ તો રામાયણ ખરું જ, પણ જ્યાં રામ ભક્તોનું વર્ણન છે એ પણ રામાયણ છે. અને
પહેલા તો કહે છે કે હે ભગવાન, આપ એવા ભક્તોના હૃદયમાં જઈને વસો જે લોકો હંમેશા આપના શ્રવણમાં રત હોય, જેમના કાન સમુદ્ર સમાન હોય અને જેમના માટે આપની કથાઓ અનેક નદી સમાન હોય અને સમુદ્રે અનેક બધી નદીઓને પ્રાપ્ત કરવા છતાં પણ ક્યારેય પણ તૃપ્ત થતો નથી. અંતે રીતે જેઓના હૃદય આપનું નિત્ય કથા શ્રવણ કરવા છતાં પણ તૃપ્ત ન થતા હોય એવા ભક્તોના હૃદયમાં જઈને આપ વસો. તો બાલકાંડના પૂર્વાર્ધમાં ઉમા અને ભરદ્વાજ આવા શ્રોતાઓ છે. બીજા લોચન ચાતક જીન કરી રાખે, બે એવા ભક્તો છે જે લોકો સતત ભગવાનનું દર્શન કરવા ઈચ્છતા હોય છે. રહી દરસ જલધર અભિલાખે, એવા ભક્તોની ઉપમા તો ચાતકની સાથે આપવામાં આવે છે કે ચાતક જેવી રીતે હંમેશા મેઘ જળના બિંદુ સિવાય બીજા કશાયનું પણ ક્યારેય પાન ન કરે. ભલે અનેક બધા સમુદ્ર હોય, સરોવરો હોય, નદીઓ હોય, જળાશય હોય, છતાં એ સરોનો અનાદર કરીને માત્ર મેઘના જળના જ બિંદુનું પાન કરે. અંતે રીતે આ ભક્તો પણ બે બધા દેવતાઓ કોઈના પણ દર્શન અનાદર કરીને માત્ર આપના દર્શન જ ઈચ્છી રહ્યા હોય છે. તો બંધુ સહિત આપ એમના હૃદયમાં નિવાસ કરો. તો ક્યાંક ક્યાંક ભગવાને એકલા નિવાસ કરવાનું કહે છે, ક્યાંક ક્યાંક બંધુ સહિત નિવાસ કરવાનું કહે છે, કે બંધુ અને પત્ની સહિત નિવાસ કરવાનું કહે છે. ભગવાન અયોધ્યામાં નિવાસ સ્થાન ઘણા બધા હતા, ઘણા બધા રાજમહેલ હતા. અયોધ્યામાં તો બધી વસ્તુ માટે ભવન હતા, કોપ માટે પણ એક ભવન હતું. તેમ ભગવાનના વ્યવહાર માટે નિવાસ અનેક બધા ત્યાં ભવન હોય. ક્યાંક એકલા નિવાસ કરતા હોય, ક્યાંક સીતાજી સાથે હોય, ક્યાંક લક્ષ્મણજી સાથે હોય, ક્યાંક સીતા લક્ષ્મણ બંને સાથે હોય. અને ભગવાનના નિવાસ સ્થાન ઘણા હશે અને ભગવાન ભિન્ન ભિન્ન વિહાર કરતા હોવાને કારણે વાલ્મીકી ઋષિ પણ એવા ઘર બતાવે છે જ્યાં ક્યાંક ભગવાન એકલા જઈ શકે, જવાની જરૂર પડે. ક્યાંક પત્ની સહિત જાય, ક્યાંક ભાઈ સહિત જાય, ક્યાંક બંને સહિત જાય. ત્રીજા એવા ભક્તો છે તો આ રૂપના દર્શન કરનારા ભક્તો છે. ત્રીજા ભક્તો છે જે તો કે કયું મનુ શતરૂપા, જેનો બાલકાંડના ઉત્તરાર્ધમાં વર્ણન છે. ત્રીજા ભક્તો છે ભગવાન સદા આપના ગુણગાનનું કીર્તન કરતા હોય. તો એમની જીભ કેવી છે તો કે હંસની સમાન છે. આ હંસની હંમેશા ત્યાં માનસ સરોવર પર હંમેશા મોતીનો ચારો જ ચરતી હોય, બીજી કોઈ વસ્તુનો ચારો ના ચરે. તેમ આ જે ભક્તો છે એમની જીભ રૂપી હંસની ભગવાન આપના ગુણગાન ગાવા રૂપી જ મુક્તિનો ચારો કરે છે. બીજો કોઈનો ચારો નથી કરતી, સાથ બીજા કોઈના ગુણગાન ગાતી નથી. તો આવા ભક્તો અયોધ્યા કાંડના પૂર્વાર્ધમાં અયોધ્યાના નિવાસીઓ જે સતત ભગવાનના ગુણગાન કરતા હતા. ત્રીજા કયા ભગવાન સતત પૂજન કરતા હોય. પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસા, જે ભગવાનનું સતત પૂજન કરતા હોય, ભગવાનને અર્પણ કરીને ભોજન કરતા હોય અને એ જે બ્રાહ્મણો, ગુરુ, દેવતાઓ સૌનું પૂજન કરતા હોય, બધાનો વિનય કરતા હોય, ભગવાનના ચરણની સતત પૂજા કરતા હોય, જેમના હૃદયમાં ભગવાન સિવાય કોઈ માટે વિશ્વાસ કે ભરોસો નથી, અર્થાત જેમને ભગવાન માટે ભરોસો પૂરતો જીવન માટે, જેના ચરણ માત્ર તીર્થમાં જ જતા હોય, એ ભગવાન આપ ત્યાં જઈને એમનો મન વસો. આવા ભરતજી ભક્ત છે. પછી ચોથા પ્રકારના ભક્ત, પાંચમા પ્રકારના ભક્તો જે સતત ભગવાનના નામનો જપ કરતા હોય. આ ભગવાનની પૂજા કરનારા, પહેલા ભગવાનના ગીત, ભગવાનના ગુણનું શ્રવણ કરનારા, બીજા ભગવાનના રૂપનું દર્શન કરનારા, ત્રીજા ભગવાનના ગુણનું કીર્તન કરનારા, ચોથા ભગવાનની પૂજા કરનારા, આ પાંચમા ભગવાનના નામનો જપ કરનારા. તો જે સતત આપના નામનો જપ કરતા હોય અને પરિવાર સહિત સતત આપની પૂજા કરતા હોય અને બધી જ રીતે ટૂંકમાં એ જપ કરવા માટે જે કંઈ પ્રક્રિયાની આવશ્યકતા છે બધાનું ઉપચારનું પાલન કરતા હોય અને એ રીતે અને ગુરુ કરતા પણ અને આપના કરતા ગુરુને વધારે શ્રેષ્ઠ માનતો આ રીતે પૂજા કરનારા જાય છે, જપ કરનારા છે, એમના હૃદયમાં જે નિવાસ કરો. અને પછી આગળ કહે છે કે સબુ કરી માંગ એક ફલું રામ ચરણ રતે હોવું.
તેને કે મંદિર મન બસહુ સિય રઘુનંદન, ત્યાં જઈને સીતા રઘુનંદન બંને નિવાસ કરો. તો આરણ્યકાંડના પૂર્વાર્ધમાં બધા મુનિગણ આ પ્રકારે જે આરણ્યકાંડ આવશે એમાં મુનિગણનું વર્ણન આવશે. છતાં આવી રીતે ભગવાનનો જપ તપ હોમ એની અંદર જ હંમેશા રહેતા હતા. વળી કયા ભક્તો છે અરણ્યકાંડના ઉત્તરાર્ધની વાત કરે છે? કામ કોહ મદ માન મોહ, એવા ભક્તો જેમના હૃદય શુદ્ધ છે. કામ ક્રોધ મોહ માન મદ, લોભ ક્ષોભ કંઈ પણ જેના હૃદયમાં નથી, તેમાં કપડ દંભ કંઈ પણ ન હોય, હે રઘુરાય આપ એમના હૃદયમાં જઈને વસો. તો અને પાછું સબકે પ્રિય સબકે હિતકારી, દુઃખ સુખ સરીસ પ્રશંસાગારી. બીજા કેવા ભક્તો છે જે સર્વના પ્રિય હોય, સર્વના હિતકારી હોય, તેમના દુઃખ અને સુખ સમાન છે, એવા કहीं સત્ય પ્રિય વચન વિચારે. તો સુગ્રીની વાત કરે છે, હંમેશા વિચારીને વચન બોલતા હોય અને જાગતા અને સૂતા સતત આપનું સ્મરણ કરતા હોય. બીજા સ્મરણ કરનારા ભક્તો છે એમના હૃદયમાં જઈને વસો. પહેલા નારદજી હતા, હવે આ સુગ્રીવ. તુમય છાડી ગતિ દૂસરી નાહી, રામ વસૌ તેને કે મનમાઈ. પછી બીજા કયા ભક્તો? જનની સમ જાનહી વરનારી, જે લોકો પરનારીને માતા સમાન ગણતા હોય. ધનુ પરાવ વિષ તે વિષ ભારી, અને જગતના વિષયોને વિષ કરતા પણ વધારે વિષમય માનતા હોય. જે હર્ષહી પર સંપત્તિ દેખી, બીજા લોકોની સંપત્તિ જોઈને જેમને હર્ષ થાય. દુઃખી તો હોહી પર વિપત્તિ વિષયખી, બીજાની વિપત્તિ જોઈને જે લોકો દુઃખી થાય, બીજાની સંપત્તિ જોઈને એમને આનંદ થાય. જેની રામ તો પ્રાણ પ્યારે, હે ભગવાન જેમના પ્રાણ છે પ્યારા છો, એવા ભક્તોના હૃદયમાં જઈને આપ નિવાસ કરો. આ બધા કિષ્કિંધા કાંડના ઉત્તરાર્ધમાં બધા વાનરોની વાત કરી. અને પછી કિષ્કિંધા કાંડના સુંદરકાંડના પૂર્વાર્ધમાં હનુમાનજી વાત કરે. સ્વામી સખા પિતુ માતુ ગુરુ, જિનકે સબ તુમ તાત. ભગવાન જેના માટે આપ જ સ્વામી સખા પિતા માતા ગુરુ છો. મન મંદિર તને કે બસવું, એના મન મંદિરમાં આપ જે સિંહ સહિત દો ભ્રાત, બંને ભાઈઓ સીતા સહિત જઈને, કારણ કે હનુમાનજી ત્રણેયના ભક્ત હતા. તો રામ લખન સીતા મન બસ્યા, એટલે ત્રણેય જણ ત્યાં જઈને નિવાસ કરો. વળી બીજા કયા ભક્તો છે? વિભીષણ જેવા ભક્તો. અવગુણ તજી સબકે ગુણ ગહી, જે સર્વ અવગુણનો ત્યાગ કરીને માત્ર ગુણનું જ ગ્રહણ કરતા હોય. વિપ્રધેન હોય તો સંકટ સહી, અને બ્રાહ્મણોને ગાયો માટે જે લોકો સંકટ સહન કરવા તૈયાર હોય, તો એવા જે છે ભક્તો એમના હૃદયમાં જેના વસો. વિભીષણ જેવા. ગુણ તુમાર સમુઝાય નિસદોષા, જય સ્વભાંતિ તુમાર ભરોસા. બીજા સમુદ્ર, લંકાના પૂર્વ અથવા લંકા કાંડના પૂર્વાર્ધમાં જે બધા જે કઈ ગુણ હોય બધાને આપના જ સમજે છે. જે કઈ દોષ હોય પોતાના સમજતા હોય, અને જે સર્વ રીતે આપના પર જ વિશ્વાસ હોય, અને આપના ભક્તો પણ જેને અત્યંત પ્રિય હોય, તેહી ઓર બસૌ સહિત વૈદેહી, એમના વૈદેહી સહિત નિવાસ કરો. વૈદેહી સહિત, બંને સહિત, એકલા વગેરે. પછી બીજા ભક્તો, જાતિ પાતિ ધનુ ધર્મ બળાય, પ્રિય પરિવાર સદન સુખદાય, સબ તજી. તેમણે જાતિ પાતિ ધર્મ બળાઈ બધી વસ્તુઓ આપને માટે છોડી દીધી છે, એમના હૃદયમાં જેને આપ નિવાસ કરો. બધા વાનર સૈનિકો. અને સનતકુમાર, સ્વર્ગુ નરકુ અપવર્ગુ સમાન, જેમનો સ્વર્ગ નર્ક અપવર્ગ એટલે મોક્ષ બધું સમાન છે. જ્યાં ત્યાં દેખ ધરે ધનુબાના, જ્યાં ત્યાં એ લોકો માત્ર ભગવાન આપના દર્શન કરતા હોય. કર્મ વચન મને રાવ ચેરા, કર્મ મન અને વચનથી જે આપના જ સેવકો છે, ભગવાન આપ ત્યાં જઈને ડેરા લગાવો. અને છેલ્લે, અને આ રીતે છેલ્લે કહે છે, જાહીને ચાહીએ 131માં દોહામાં વાંચીએ આપણે. જાહીન ચાહીએ કબહુ કછું, જાહીન ચાહીએ તુમ સન સહજ સનેહુ, બસહુ નિરંતરતા સુમન, બસહુ સોરાઉર નિજ ગેહુ, ચાહીને ચાહીએ કબહુ કછું, જેને કંઈ પણ ન જોઈતું હોય ક્યારે પણ,
તુમ સન સહજ સ્નેહ, જેને સહજ રીતે આપનામાં સ્નેહ હોય, બસો નિરંતરતા સુમન, તો સો રાઓર નિજ ગેહું, એ જ આપનું ઘર છે, ત્યાં આપ નિરંતર નિવાસ કરો. તો ક્યાંક નિરંતર નિવાસ કરવામાં કહે છે ભૂષુંડીજી આવા ભક્ત છે. આમ 14 પ્રકારના ભક્તોનું વર્ણન થયું. કહે છે ટીકાકાર કે 14 ભક્તિ સૂત્ર વાલ્મીકી ઋષિએ તુલસીદાસજીને આપ્યા, અને એ ભક્તિ સૂત્ર આ 14 પ્રકારના ભક્તો, એ ભક્તોનું નિરૂપણ આ રામાયણમાં છે. એમ કરીને જાણે કે એ ભક્તિ સૂત્રનો વિસ્તાર ન કરે હોય રામચરિતમાનસમાં. હવે આગળ વર્ણન કરે છે. આ તો જાણે ભગવાનના સ્થાન બતાવે, પણ આવા સ્થાનમાં ભગવાન ક્યાં રહેવા જાય? અત્યારે તો લીલા વિગ્રહમાં છે ને, એ બધા સ્થાનમાં તો રહે છે બરોબર છે, પણ અત્યારે લીલા વિગ્રહ છે, એના માટે આ બધા સ્થાનમાં ક્યાં જઈને રહે? એટલે લીલા વિગ્રહ ધારણ કર્યો હોવાને કારણે એ પોતે જે સ્થાનમાં રહે એનું વર્ણન કરવું પડે. એટલે વાલ્મીકી ઋષિ આગળ કહે છે, એહી વિધિ મુનિવર ભવન દેખાય, એહી વિધિ મુનિવર ભવન બચન સપ્રેમ રામ મન ભાય, બચન કહ મુનિ સુનહુ ભાનુકુલ નાયક, આશ્રમ કહું સમય સુખદાયક, ચિત્રકૂટ ગિરિ કરહુ નિવાસો, ચિત્રકૂટ ગિરિ શૈલ સુહાવન કાનન ચારો, શૈલ સુહાવન કાનન ચારો, કરી કે હરિ મૃગ વિહગ વિહારો, નદી પુનીત પુરાણ બખાની, નદી પુનીત પુરાણ બખાની, અત્રિ પ્રિયા નિજ તપ બલ આની, સુરસરી ધારનાઓ મંદાકિની, સુરસરી ધારનાઓ મંદાકિની, જો સબ પાતક પોતક ડાકિની, જો અત્રિ આદિ મુનિવર બહુ બસહી, કરહી જોગ જપ તપ તન કસહી, चलहु सफल श्रम सब कर करहूं, चलहु सफल श्रम सब कर करहूं, राम देहु गौरव गिरि बरहु, राम देहु गौरव गिरि बरहु, यही विधि मुनिवर भवन દેખાય. આ રીતે મુનિવરે વાલ્મીકી ઋષિએ ઘણા બધા ભવન ભગવાન દેખાડ્યા, 14 બધા ભવન દેખાડ્યા, ભક્તોના હૃદયરૂપ ભવન એમને દેખાડ્યા. વચન સપ્રેમ રામ મન ભાઈ, અત્યંત પ્રિય વચન સાંભળીને રામજીને ખૂબ જ મનમાં ખૂબ જ આનંદ થયો.
બસ બહારથી અભિવાદન ના કર્યું, આ તો હા હું છે અને પોતે અત્યારે લીલા વિગ્રહ ધારણ કરે છે, માટે પોતે શ્રોતા છે. મુનિ તો અત્યંત આદરણીય છે, માટે બહુ સુંદર જાતનું અભિવાદન બહારથી ના કર્યું, પણ અંદરથી ખૂબ એમને મનમાં સારું લાગ્યું. પછી મુનિ આગળ કહે, કહ મુનિ સુનહુ ભાનુકુલ નાયક. હે ભાનુકુળ રવિકુળના નાયક, મુનિ કહે કે સાંભળો, આશ્રમ કહું સમય સુખદાયક. હવે આપને સુખ આપનારો જે આશ્રમ છે એના વિશે હું તમને કહીશ. કહ્યું તે પ્રમાણે આ લીલા વગન અનુરૂપ જે આશ્રમ હોય એ આશ્રમ માટે હું તને કહીશ. ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસો. ચિત્રકૂટ પર્વત પર જઈને આપ નિવાસ કરો. એ પ્રયાગની પાસેના જ સ્થાનમાં છે આ પર્વત. ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસો. આ ચિત્રકૂટ પર્વતમાં જઈને આપ નિવાસ કરો. તહ તુમાર સબ ભાંતિ સુપાસો. ત્યાં તમારા માટે બધા પ્રકારની સુવિધાઓ છે. ભગવાન ક્ષત્રિય પણ છે, શિકાર કરનારા પણ છે, અને પછી પત્ની અને ભાઈ સાથે પણ નિવાસ કરવાના છે, તપશ્ચર્યા પણ કરવાના છે, અને સત્સંગ પણ જોઈએ છે, આવું પણ કહેલું. એટલે બધી જ રીતે આપની આ સુવિધાઓ હોય આપના માટે એ પ્રકારનું આ સ્થાન છે ચિત્રકૂટ. શૈલ સુહાવન કાનન ચારુ. શૈલ સુંદર, અત્યંત સુહાવન સુંદર પર્વત છે. કાનન ચારુ અત્યંત રમણીય વન છે. કરી કે હરિ મૃગ બિહગ બિહારું. હાથી, સિંહ અને મૃગ એટલે હરણ, પક્ષીઓ આ બધા ત્યાં વિહાર કરી રહ્યા છે. શિકારી લોકો માટે સારું પણ ખરું. આમ તો આમ વનમાં આ બધી શોભા છે, આ બધા પશુ પક્ષીઓ હોવા, પણ જો શિકાર કરવા માંગે છે એમના માટે આ બધા પ્રાણીઓ હોય એ પણ સારું છે. ટૂંકમાં ભગવાન આપની રાજધાની બનાવવા માટે આ અત્યંત યોગ્ય સ્થળ છે. ભગવાને કહેલું ને કે હું તો આ વનનો રાજ મને આપી રહ્યા છે પિતાજી, તો આ વનના રાજમાં ચિત્રકૂટ રાજધાની બનાવવા માટે અત્યંત યોગ્ય છે. નદી પુનીત પુરાણ બખાની. ત્યાં પુરાણમાં જેનું ખૂબ વર્ણન છે એવી એ અત્યંત પવિત્ર નદી છે. અત્રિ પ્રિયાની જે તપ બલાની, જે નદીને અત્રિની સ્ત્રી, અત્રિની પત્ની અનસુયાએ પોતાના તપબળથી પ્રાપ્ત કરેલી છે, ત્યાં લાવેલા છે, એ અત્યંત પવિત્ર નદી છે. કઈ નદી છે? સુરસરી ધાર. સુરસરી એટલે ગંગા, એ ગંગાજીની ધારા છે. નાવ મંદાકિની, એનું નામ છે મંદાકિની. તો મંદાકિની વાત આવે છે આગળ, પણ મંદાકિની એ અનસુયાની તપસ્યાથી આવેલા છે. એવું કહેવાય છે કે એક વખત ખૂબ મોટો દુષ્કાળ ત્યાં આગળ પડી ગયો, એટલે અત્રિ ઋષિ આ દુષ્કાળને કારણે દુઃખી થઈ ગયા, એકદમ સમાધિમાં ચાલી ગયા. બસ લોક હિતાર્થે. અંતે વખતે અનસુયાજી બરોબર ખડે પગે ત્યાં આગળ રહ્યા. એમણે અન્ન જળ બધાનો ત્યાગ કરી દીધો અને પતિની સેવા માટે ત્યાં હાજર રહ્યા. 54 વર્ષ સુધી તપસ્યા ચાલી. અને પછી એમની અત્યારે એટલી બધી આ બંને ઋષિ અને એમની પત્નીની તપસ્યા જોઈને દેવતાઓ, ઋષિ મુનિઓ અને બધા અત્યંત પ્રસન્ન થઈ ગયા. શિવજી, ગંગાજી સહિત શિવજી પણ ત્યાં એમને મળવા માટે આવેલા. પછી આ તપસ્યા ચાલી રહી હતી, બીજા દેવતાઓ તો ચાલી ગયા, પણ આ લોકો ત્યાં રહી ગયા. ગંગાજીના મનમાં એ પ્રકારની ઈચ્છા થઈ કે આવી તપસ્વીની ઋષિ પત્ની છે, એની કંઈક સેવા કરી શકું તો મારું ભાગ્ય, એવું ગંગાજી છે. ઘણા વર્ષો પછી જયારે અત્રિ ઋષિની સમાધિ છૂટી ત્યારે એમણે જળની માંગણી કરી. તો અનસુયાજી પછી જળ પાત્ર લઈને જળ શોધવા માટે ગયા, પણ હું તો દુષ્કાળ ક્યાંથી જળ મળે, ચિંતા થઈ કે જળ ક્યાંથી મેળવીશ. હવે વખતે ગંગાજી સમક્ષ આવીને કહે કે હું કંઈક સેવા કરી શકું છું, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું, જે ઈચ્છા હોય તે માંગો. તો એમાં ખાલી જળની માંગણી કરી. એટલે ગંગાજી અહીંયા ખાડો ખોદો એટલે ગંગાજીમાં પ્રવેશ કર્યો અને ત્યાં એટલે જળનો એક સુંદર કુંડ બની ગયો. ત્યાંથી જળ દઈને પછી ઋષિ પત્ની ઋષિ પાસે ગયા. અત્રિ ઋષિ આ જળનું પાન કરીને કહે છે કે આવું સ્વાદિષ્ટ અને પવિત્ર જળ ક્યાંથી પ્રાપ્ત થયું. ત્યારે કહ્યું કે જો ગંગાજી અહીંયા આગળ પધારેલા છે. એ કહેલું અનસુયાજીએ કે જ્યાં સુધી મારા પતિ આપના દર્શન ન કરે આવા અહીંથી જશો નહીં. અને પછી અત્રિ ઋષિ વળી પાછા ને ત્યાં અનસુયાજી ગયા, ગંગાજીને દર્શન કર્યા, ખૂબ બધી સ્તુતિ કરીને પ્રાર્થના કરી કે હવે આપ અહીં જ રહી જાઓ. ત્યાંથી ગંગાજી ત્યાં રહી ગયા અને આ રીતે મંદાકિની નજીક ત્યાં વહી જ રહી છે. એ ગંગાની ધારા જ છે. સુરસરી ધાર, નાવ મંદાકિની, આમ ગંગાજીની ધારા છે, એનું નામ મંદાકિની છે. એ શું કરે છે? જો સવ પાતક પોતક ડાકિની. અરે એ ડાકીની સમાન છે. ડાકીની શું કરે? પોતક
પોતે કેટલે નાના નાના શિશુઓ તો આ ડાકીનો સ્વભાવ કહેવાય છે કે નાના નાના બાળકોનો આહાર કરી જાય, એને આગળ વધવા જ ના દે, ખાઈ જાય. તો તેવી રીતે આ મંદાકિની પણ ડાકીની સમાન છે. શેને માટે? પાતક પોતક અનેક પ્રકારના જે પાપ હોય છે, એક પ્રકારના અનેક પ્રકારના પાપ હોય છે. મહાપાતક અને અતિપાતક અને કઈ જાત જાતના બધા અનુપાતક, બધા ઘણા બધા 9 પ્રકારના પાપ હોય છે. બધા એ બધા પ્રકારના પાપને ખાઈ જનારી આ ડાકીની સમાન મંદાકિની નદી છે. બધા મહાપાતકોને ખાઈ જાય. અત્રિયાદિ મુનિવર બહુ વસહી. હે રામ, ત્યાં આગળ અત્રિને બીજા ઘણા બધા ઋષિવર્ય નિવાસ કરી રહ્યા છે. અને શું કરે ત્યાં? કરહી જોગ જપ તપ વદન કસહી. સતત ત્યાં આગળ યોગ કરી રહ્યા. યોગ જપ તપ તન કસહી. સતત યોગથી જપથી અને તન કસહી. યોગ એનાથી ચિત્તવૃત્તિ નિરોધ, જપ એ વાણીનું તપ, અને તન કસહી તપથી પોતાના તનને પણ કસી રહ્યા છે, અર્થાત તન પર પણ કષ્ટ આપી રહ્યા છે. આમ હે ભગવાન, ત્યાં આગળ અનેક બધા શ્રેષ્ઠ ઋષિઓ નિવાસ કરે છે, જે મન વાણી અને કર્મથી ઈશ્વરની આરાધનામાં જ લાગેલા છે, જેથી પોતાનો પરલોક સુધરી જાય. ચલો, વર્ષોથી સફળ શ્રમ કરી રહ્યા છે. શેના માટે શ્રમ કર્યા છે? આપના દર્શન માટે. ચલહુ સફળ શ્રમ સબ કર કરહુ. આપ જાઓ અને એ બધાનો પરિશ્રમ સફળ કરો. રામ દેહુ ગૌરવ ગિરિવરહુ. અને હે રામ, જઈને આ ચિત્રકૂટ જે ગિરિવર છે એને પણ આપ ગૌરવ આપો. ભગવાન આવશે એટલે ચિત્રકૂટને પણ ગૌરવ પ્રાપ્ત થશે. જઈને આપ આ પર્વત પણ ગૌરવ આપો. કથા આવે છે કેવી રીતે આગળ કહે ચિત્રકૂટની મહિમા કહે છે આગળના દોહામાં. ચિત્રકૂટ મહિમા અમિત ચિત્રકૂટ કહી મહામુનિ ગાય કહી મહામુનિ આય નહાય સરિત બર સિય સમેત દો ઘાય સિય સમેત દો. ચિત્રકૂટ મહિમા અમિત કહી મહામુનિ ગાય. મહામુનિ વાલ્મીકીજીએ ચિત્રકૂટની જે અસીમ મહિમા છે એનું ગાન કર્યું. તો ચિત્રકૂટ માટે કહેવાય છે ખરેખર મેરુ પર્વતનું જે એક શિખર શૃંગ છે. એવું કહેવાય છે કે એકવાર વાયુ દેવતા મેરુ પર્વતનો અહંકાર જોઈને, ગર્વ જોઈને એના પર ગુસ્સે થઈ ગયા અને વાયુ દેવતાને ઉડાવી દેવાનો નિશ્ચય કર્યો. તો મેરુ પર્વતે વિનંતી કરી એટલે ભગવાને ત્યાં ગરુડજીને મોકલી આપ્યા. ગરુડજી પોતાને બંને પાંખો ફેલાવીને આખા મેરુ પર્વતને ઢાંકી દીધો. એટલે વાયુએ ખૂબ પ્રયત્ન કર્યો છતાં મેરુ પર્વતને કઈ આંચે જ ના આવી. એટલે મેરુ પર્વત પછી ગરુડજીને કહે કે ઓહો, શું થઈ રહ્યું છે? મને ખબર જ નથી પડતી. કહે છે કે વાયુ ખૂબ આક્રમણ કર્યો છે, મને ખબર પડતી નથી. એટલે ગરુડજી કે ચૂપ બેસો, જરા હમણાં જરા અવાજ ના કરશો. ત્યારે થોડી વાર પછી મેરુ થયું કે ના ના, ત્યારે મને પણ થોડુંક મારું રક્ષણ કરવાનો કે જરા સામનો કરવાનો મને પણ થોડી તક આપો ને. એટલે ગરુડજી જરા સ્થળેથી પોતાની પાંખો હટાવી લીધી અને વાયુ ઉડાવી દીધું. 2 શિખર ઉડાવી દીધા. તો એક શિખર જે છે એ વિંધ્યાચલ, ચિત્રકૂટ છે વિંધ્યમાળાઓ પર છે, વિંધ્યાચલ પર જઈને પડ્યું. અને બીજું શિખર ત્યાં વૃંદાવનમાં ગોવર્ધન, એટલે એક ચિત્રકૂટ અને બીજું ગોવર્ધન. આ મેરુ પર્વત છે દેવતાઓનું ક્રીડા સ્થાન ગણાય છે. દેવતાઓનું ક્રીડા સ્થાન, નિવાસ સ્થાન, ક્રીડા સ્થાન ગણાય છે. એટલા માટે આ 2 પર્વતો જે છે ચિત્રકૂટ અને ગોવર્ધન એ પણ અત્યંત પવિત્ર છે. ત્યાં આગળ બંને ભગવાનના બંને સ્વરૂપમાં એટલે અવતારમાં એમણે ત્યાં આગળ વિહાર કર્યો. ટૂંકમાં ચિત્રકૂટ મહિમા અમિત કહી મહામુનિ ગાય. મહામુનિ વાલ્મીકીએ ચિત્રકૂટ અમિત મહિમા, અમિત જેની કોઈ માપ નથી એવી મહિમાનું ગાન કર્યું. આય નહાય સરિત બર. બધા ત્યાં આવીને સરિત બરમાં સુંદર તો ત્યાં આગળ સરિત એટલે નદીમાં શ્રેષ્ઠ નદીમાં સ્નાન કર્યું. સિંહ સમેત દો ભાઈ, સીતા સહિત બંને ભાઈઓ ત્યાં આવીને આ શ્રેષ્ઠ નદીમાં સ્નાન કર્યું. એ કહે છે ટીકાકર આય નહાય, તે આવ્યા, બંને ભાઈઓ કે આવ્યા. ગયા કહેવાના બદલે આવ્યા કે છે. તો ગયા ક્યારે કે? તુલસીદાસજી ક્યાં છે એના બધા નક્કી કરે. તુલસીદાસજી ક્યાં છે અત્યારનું વર્ણન બધી નક્કી કરે.
જો ગયા બંને ભાઈ એમ કહ્યું હોત તો એમ માની લે કે તુલસીદાસ અત્યારે વાલ્મીકીના આશ્રમમાં છે, બંને ભાઈઓને સીતાને જતા જોઈ રહ્યા છે. પણ તુલસીદાસ ચિત્રકૂટ પર પહોંચી ગયા છે. જેવી ચિત્રકૂટનો મહિમા ગાવાનું શરૂ કર્યું વાલ્મીકી ઋષિ, તુલસીદાસ સીધા ચિત્રકૂટ પર પહોંચી ગયા માનસિક રીતે. અંતેથી જયારે રામ સીતા લક્ષ્મણ આવ્યા અને વાલ્મીકી ઋષિ સહિત આવ્યા છે, કારણ કે બીજું પણ વર્ણન નથી કે ભાઈ વાલ્મીકીની વિદાય લીધી હોય, એમને પ્રણામ કર્યા હોય, એવું કઈ વર્ણન નથી આવતું. એ પરથી માને છે કે વાલ્મીકી ઋષિ પણ રામજીની સાથે જ આવ્યા. ચાલો હું બતાવું તમને કે આ કયો ચિત્રકૂટ પર્વત, તમે સ્થાન બતાવો એમ કરીને જાણે કે વાલ્મીકી ઋષિ લઈ આવ્યા હોય અને ગોસ્વામીજી તુલસીદાસજીને આવતા જોઈ રહ્યા છે. એટલે કે આવ્યા, આવીને બંને ભાઈઓએ સીતાદેવી સહિત સ્નાન કર્યું. આગળ વર્ણન કરે છે હવે. રઘુબર કહે લખન ભલ ઘાટો, રઘુબર કરહુ કતહુ અબ ઠાહર ઠાટો, કરહુ લખન દીખ પય ઉતર કરારા, ચહું દેશી ફેરે ધનુષ જીમિનારા, ચહું દેશી નદી પનચ સરસ મદમદાના, સકલ કલુષ કલિસાઉજનાના, સકલ કલુષ ચિત્રકૂટ જનુ અચલુ અહેરે, ચિત્રકૂટ જનુ ચુકૈન ઘાત માર મુઠ ભેરે, અસ કહી લખન ઠાઉ દેખ રાવા, થલો બેલો કી રઘુબર સુખ પાવા, રમેઉ રામ મનુ દેવ ન જાના, ચલે સહિત સુરથપતિ પ્રધાના, कोल की रात बेश सब आए, कोल की रात बेश सब आए, रचे परन तृण सदन सुहाए, रचे करनी न जाहि मंजु दोई साला, एक ललित लघु एक विशाला, રઘુવર કહ્યું લખન ભલ ઘાટું. સ્નાન કર્યા પછી રઘુવરે કહ્યું કે હે લક્ષ્મણ, જો આ ઘાટ અત્યંત સુંદર છે, કરહું કતહું હવે ઠાહર ઠાટું, તો હવે કોઈક રીતે અહીંયા છાળસ રહેવા માટેની વ્યવસ્થા કરો. ઠાઠું એટલે વ્યવસ્થા કરો.
ઉપાય કરો, તો અહીંયા હવે રહેવાની તજવીજ કરો, વ્યવસ્થા કરો. લખન દીખ પય ઉત્તર કરારા. લક્ષ્મણજીએ બરોબર નદીનું નિરીક્ષણ કર્યું અને ઉત્તર જે ઘાટ હતો એ ઉત્તર ઘાટ જોયો. જવું દિશી ફિરે એવું ધનુષ જીવી નારા. અને જોયું લક્ષ્મણજીએ કે ઉત્તર ઘાટ જે છે, ઉત્તર કિનારો છે, ત્યાં આગળ ઉત્તર કિનારો, ત્યાં જોયું કે એક નાવ એવી તો પસાર થઈ રહ્યું છે કે જવું દિશી ફિરે એવું ધનુષ જીવી નારા. એક નાવ ધનુષની જેમ ચારે બાજુ આમ ફરી રહ્યું છે. એક એવું નાવ જઈ રહ્યું છે જેના બંને છેડા નદીને મળી રહ્યા છે. અને ધનુષના આકારના હોય એ પ્રકારે એક નાણું જઈ રહ્યું છે. એવું લક્ષ્મણે જોયું કે ઉત્તર કિનારા પર આ પ્રકારની વ્યવસ્થા છે. એમને ખૂબ ગમી ગયું. નદી પન છે. તુલસીદાસજી કહે છે, એની ઉપમા આપે છે કે જાણે કે એક ધનુષ્ય ત્યાં હોય અને એટલા માટે કે સર્વદે એમનો ત્યાં આગળ એમનું રક્ષણ થાય. છેવટે તો રામજી છે ને, એટલે રક્ષણની આવશ્યકતા છે. એક તો વનમાં રહેતા હો ત્યારે આ બધા જે વન્ય પશુ હોય એનાથી પણ રક્ષણ થવું જોઈએ. એ સિવાય શત્રુથી પણ રક્ષણની શક્યતા તો હંમેશા રહેલી હોય છે. એના માટે જે એમનું આવું સહજ રક્ષણ, સ્વાભાવિક રક્ષણ પ્રાપ્ત થાય એવું સ્થળ એમને જણાવ્યું. નદી પન છે. એ સ્થળ કેવું છે? આ નદીનો જળ પ્રવાહ છે એ જાણે કે પેલી પણછ સમાન છે. એક ધનુષ્ય હોય એની પણછ હોય પત્યંજા, તો નદીનું જળ પ્રવાહ એ પણછ સમાન છે. અને એ પણછ એ ધનુષ્ય જે છે એના પર બાણ કેવા છે? સમ દમ દાના એવા સર, એ બાણ જેવા છે. શમ દમ દાન આ બધા પેલા બાણ સમાન છે. અને શિકાર કોણ છે? નિશાન કોણ છે? સકલ કલુષ કલી સાઉ જનાના. આ કલિકાળના જે કે બધા કલ્મશ છે, કલિકાળના જે કે બધા પાપ છે કે બધી અશુદ્ધિઓ છે, એ બધા શિકાર સમાન છે. નિશાન તો જોઈએ ને, ધનુષ્માણ હતો તો કોને નિશાન કરે છે? કલિકાળના બધા પાપ જે છે એમના નિશાન સમાન છે. ચિત્રકૂટ જેનું અચલું અહેરી. અને શિકારી કોણ છે? આ ચિત્રકૂટ પોતે શિકારી છે. કેવો શિકારી છે? અચલું અહેરી. અહેરી એટલે શિકારી, અચલ શિકારી છે. હવે એવું છે કે આ શિકારી અચલ છે. સામાન્ય શિકારીઓ દોડાદોડ કરતા હોય છે. શિકારીઓ તો ઘણી વાર છુપાઈને બાણ મારતા હોય, ઘણી વાર પેલા પશુની પાછળ દોડતા હોય. એટલે એ શિકારીઓ ચંચળ બધા હોય છે, જેથી એ લોકો પોતાનો શિકાર છે એનો શિકાર કરી શકે પશુનો. જ્યારે આ તો અચળ શિકારી છે, ક્યાંય દોડાદોડ કરતો નથી, છતાં પણ ચૂકઈને ઘાત મારી મુઠે ભેરી, છતાં પણ ક્યારેય ચૂકતો નથી. આમ ચિત્રકૂટ પોતાના શિકાર છે, કલી કલ્મશ, એનું નિશાન કરવાનું ક્યારેય ચૂકતો નથી, ભલે ને પોતે અચલ હોય. અને બાણ કયા છે? તો કે શમ દમ દાન. આ પવિત્ર સ્થળ છે, તેથી શમ દમ દાન બધા બાણ સમાન છે. એટલે આ પ્રકારનું જીવન ત્યાં જીવવામાં આવે તો કલી કલ્મશ બધાનો નાશ થઈ જાય. તો મંદાકીની નદી જે બધા પાપને ખાઈ જાય છે ને, કળિયુગના જે કલ્મશ છે ચિત્રકૂટ એ બધાનો શિકાર કરી જાય છે. ટૂંકમાં એવું પવિત્ર સ્થળ છે જ્યાં આગળ કોઈ પ્રકારના પાપનું સ્થાન જ નથી. અસ કહી લખન ઠાઉ દેખરાવા, થલ બિલો કે રઘુબર સુખ પાવા. એમ કહે લક્ષ્મણજીએ ભગવાનને સ્થાન બતાવ્યું કે જુઓ આ કેવું સ્થાન છે અને કેવું સુંદર રીતે રક્ષણની અહીંયા વ્યવસ્થા છે. થલ બિલો કે રઘુબર સુખ પાવા. એ સ્થાનનું નિરીક્ષણ કરીને રઘુપતિને પણ ખૂબ આનંદ થયો. રમેવું રામનું દેવને જાના. દેવતાઓને જ્ઞાન થયું કે ઓહો, રામચંદ્ર મન અહીંયા આગળ રમી ગયું છે, અર્થાત રામચંદ્ર અહીંયા ખૂબ પસંદ આવ્યું છે સ્થાન. દેવતાઓને મનમાં થોડુંક અપરાધની લાગણી થાય ને, ઘણી બધી અપરાધની લાગણી થાય કે અમારે કારણે એમના વનવાસ સેવો પડે છે ને. ખરેખર તો એ ત્યાં આગળ રાજમહેલમાં રહેવાને લાયક, બધી સુખ સગવડની મધ્યમાં રહેવાને લાયક, જ્યાં ભગવાન રામ લક્ષ્મણ સીતા ત્રણે છે. અમારે કારણે અત્યારે વનવાસ સહન કરવો પડે છે. માટે કોઈ પણ રીતે એમને કંઈક સગવડ થયો પ્રયત્ન આપણે કરવો જ જોઈએ. એ દેવતાઓને જયારે એવું લાગ્યું, દેવતાઓને ખબર પડી કે હો ભગવાનને આ સ્થળ ગમી ગયું છે. ચલે સહિત સુર સ્થપતિ પ્રધાન. સ્થપતિ એટલે એમનો આર્કિટેક્ટ, પ્રધાન જે આર્કિટેક્ટ કે સ્થપતિ છે એટલે વિશ્વકર્મા. એ વિશ્વકર્મા લઈને આ બધા દેવતાઓ ત્યાં આગળ આવી ગયા. ભગવાને કહેલું વાલ્મીકીને, ઋષિને પણ, કે અમારે એક સ્થળે રહેવું છે 6 મહિના. આમ તો 14 વર્ષનો વનવાસ છે, પણ કોઈક સ્થળે જરા સ્થાયી થઈને રહેવું છે, વૃક્ષની તો રહેવાય નહીં. અને ત્યાં એક પર્ણકુટી બનાવવાની મારી ઈચ્છા છે. એટલે ભગવાને આપણે ઈચ્છા હતી અને તે ઈચ્છાને પૂરી કરવા માટે દેવતાઓ પોતાના સ્થપતિ વિશ્વકર્માને લઈને ત્યાં આવી ગયા. કોલ કિરાત વેશ સભા. દેવતાઓ પોતાના વેશમાં ના આવ્યા,
દેવતા રૂપમાં ના આવે કે એ આવે તો ભગવાન સ્વીકાર ના કર્યો એટલે બધા કોળી ભીલ આ બધા રૂપ લઈને આવ્યા. ત્યાં ટૂંકમાં એ વનમાં નિવાસ કરનારા જે બધા આદિવાસીઓ ને ભીલ ને કોળી બધા લોકો છે એમનું વેશ લઈને બધા દેવતાઓ આવી ગયા. રચે પરનેત્ર સદન સુહાય, સુંદર એ લોકોએ પત્તા પરનેત્ર આમ પાંદડા અને ઘાસનું બહુ સુંદર ત્યાં એ લોકોએ કુટિયાઓ બનાવી કે મંજ દુઈ સાલા અત્યંત સુંદર બે એમણે ત્યાં કુટિયાઓ બનાવી. ભરન ને જાહી જેનું વર્ણન પણ ના થઈ શકે બે સુંદર કુટિયાઓ બનાવે. એક લલિત લઘુ એક વિશાળા, એક નાનકડી સુંદર કુટિયા બનાવી અને બીજી એક જરાક વિશાળ કુટિયા બનાવી. નાનકડી કુટિયા બનાવી લક્ષ્મણજી માટે, થોડી વિશાળ કુટિયા બનાવી રામ અને સીતાજી માટે. આ રીતે દેવતાઓ આવીને એટલે વિશ્વકર્મા અને દેવતાઓ આવીને હવે સુંદર ત્યાં રચના કરી. તો છે આગળ દુહામાં લખન જાનકી સહિત પ્રભુ, લખન જાનકી રાજત રુચિર નિકેત, સોહમદનુ મુનિ વેશ જનુ, સોહમદનુ મુનિ રતિ ઋતુ રાજ સમેત, રતિ ઋતુ લખન જાનકી સહિત પ્રભુ રાજત રુચિર નિકેત. તો આ સુંદર પર્ણશાળામાં લક્ષ્મણ જાનકી સહિત પ્રભુવાન રાજત એવા વિરાજમાન છે. સોહ મદનુ મુનિ વેશ જનુ રતિ ઋતુ રાજ સમેત. જેમ કે મદનુ જે રીતે કામદેવે રતિ અને ઋતુરાજ એટલે વસંત એમનો મિત્ર, જે કામદેવે રતિ પોતાની પત્ની અને વસંત સહિત મુનિનો વેશ ધારણ કર્યો. અત્યારે ભગવાન મુનિના વેશમાં છે. તેનો ભાવ ગમે તો વેશ ધારણ કર્યો હોય તો પણ એ સુંદર જ છે. ગમે તે સ્થળે રહેતા હોય જે સુંદર છે તો સુંદર જ છે, ગમે તે વેશ ધારણ કરે. એટલે આવો મુનિનો વેશ ધારણ કર્યો છતાં પણ રામ લક્ષ્મણ સીતા એવા શોભાયમાન છે, અત્યંત સુંદર છે. જેને કામદેવ રતિને વસંત સમાન ન હોય પણ એ મુનિના વેશમાં કારણે કહે છે કે જેને કામદેવ એ મુનિનો વેશ ન ધારણ કર્યો હોય એવો ત્યાં આગળ આ પર્ણકુટીમાં શોધી રહ્યા છે. હવે શું થયું આગળ એનું વર્ણન કરે છે. કેવા બધા એ વન ને અરણ્યમાં નિવાસ કરનારા, ત્યાં પહાડ ને અરણ્યમાં નિવાસ કરનારા બધા એક પછી એક આવી નહીં તો ભગવાનની હવે અભિવાદન કરે છે એનું વર્ણન કરે છે. તો છે આગળ અમર નાગ કિન્નર દિશિપાલા, અમર નાગ કિન્નર દિશિપાલા, ચિત્રકૂટ આયે તેહિ કાલા, ચિત્રકૂટ આયે તેહિ કાલા, राम प्रणाम कीन सब काहो, मुदित देव लहि लोचन लाहो, बरसि सुमन कह देव समाजो, नाथ सनाथ भये हम आजो, कर बिनती दुख दुसह सुनाए, हर्षित निज निज सदन सिधाए, चित्रकूट रघुनंदनु छाए, समाचार सुनि सुनि मुनि आए, आवत देखि मुदित मुनि वृंदा, कीन
कीन दंडवत रघुकुल चंदा मुनि रघुबर ही लाई उरले सुफल हो निहित आशीष दे सिय सौमित्री राम छवि दे कही साधन सकल सफल करिले वही अमर नाग किन्नर दिग्पाला આ બધા દેવતાઓને ખબર પડી હતી કે ભગવાન આવ્યા છે. અમર દેવતાઓ, નાગ, કિન્નરો, દેશીપાલ, દિક્પાલો, ચિત્રકૂટ આએ તે કાલા બધા સમયે ભગવાન જયારે નિવાસ કર્યો ત્યારે આ સમયે બધા દેવતાઓ કિન્નર બધા આવીને ત્યાં ચિત્રકૂટમાં આવ્યા ભગવાનને દર્શન કરવા માટે, ભગવાનનું અભિવાદન કરવા માટે, સત્કાર કરવા માટે. રામ પ્રણામ કીન સબ કાહુ, સર્વ કોઈને પણ ભગવાને પ્રણામ કર્યા. કે દેવતાઓ છે અને પોતે મનુષ્ય છે. મુદ દેવ લહી લોચન લાહુ, અને આ ભગવાનના દર્શન કરીને બધા લોકોને જાણે પોતાને ચક્ષુ, એ ચક્ષુનો લાહુ ન મળી ગયો હોય એવો ધન આનંદ થયો. આમ દેવતાઓ આવ્યા છે ભગવાન માટે, પ્રત્યક્ષ રૂપથી આવ્યા છે. કહે છે અહીંયા કે ખરેખર દેવતાઓ ક્યારે પ્રત્યક્ષ રૂપથી આવે નહીં, આવે તો કોઈનું કોઈ પ્રકારનું રૂપ લઈને આવે. અત્યારે દેવતાઓ પ્રત્યક્ષ રૂપથી ભગવાનનું અભિવાદન કરવા માટે આવે છે. અને બરસી સુમન કહ દેવ સમાન દેવતાઓએ પુષ્પની વર્ષા કરી અને પછી આ દેવતાઓના સમય ભગવાનને નિવેદન કર્યું, નાથ સનાથ ભયે હમ આજુ. એ નાથ આજે અમે સનાથ થયા, બધા અનાથ બની ગયા હતા, અથવા રાવણ એમને અનાથ બનાવી દીધા હતા. કઈ બી નથી દુઃખ દુસ્સહ સુનાય, વિનંતી કરે અત્યંત દુસ્સહ દુઃખનું વર્ણન કર્યું. કેવા અમને અમારા લોકોની તગેડી મૂકવામાં આવ્યા છે. રાવણે બધા લોકોનો કબજો કરી લીધેલો, આ દેવતાઓને પણ એમના લોકોમાં તગેડી મૂક્યા હતા, અથવા તો એમને પોતાના નોકર કરીને રાખ્યા હતા. રોજ અમારે રાવણની 100 જણ હાજરી આપવી પડે છે, હાજી હા કરવું પડે છે, અને ગમે ત્યારે કોપના ભોગ બનવું પડે છે. અને આ રીતે એટલે અમારી ઇજ્જત તો રહેતી જ નથી. આ રીતે પોતાનું જે અત્યંત અપમાન થઈ રહ્યું છે, અત્યંત દુઃખજનક સ્થિતિમાં જે લોકો છે એનું બધું વિસ્તારથી વર્ણન કર્યું. અને જોયું કે જો આપણે આવું દુઃખનું વર્ણન કરીને સામેવાળી વ્યક્તિ કશું ધ્યાન જ ના આપે તો પછી આવું દુઃખ ઓછું ના થાય. પણ જોયું કે ભગવાન અનુકૂળ છે, દુઃખનું વર્ણન કર્યું, જોયું કે ભગવાન અનુકૂળ છે, પ્રસન્ન છે, અર્થાત હવે અમારું દુઃખ દૂર થવાનું છે. હર્ષિત નીચે નીચે સદન સિદ્ધાય, અંતેથી બધા હર્ષિત થઈને પોતપોતાના ભવનમાં પાછા ગયા. આ દેવતાઓ સાથેની મિટિંગ, ભગવાનના દેવતાઓ સાથેની મિટિંગ એટલે મિલન, કે બધાએ દેવતાઓને પ્રણામ કર્યા. પછી આવ્યા ઋષિમુનિઓ. ચિત્રકૂટ રઘુનંદન છાય, હે રઘુનંદન તો ચિત્રકૂટ આવી ગયા છે. સમાચાર સુની મુનિ આય, આ બધા સમાચાર સાંભળીને બધા ઋષિમુનિઓ ત્યાં આવી ગયા. દેવતાઓને પહેલેથી ખબર હતી પણ ઋષિમુનિને ખબર ન હતી. પણ જયારે ભગવાન ત્યાં આવ્યા છે એમને સમાચાર મળ્યા, એક પછી એક ઋષિમુનિ ત્યાં આવવા માંડ્યા. આવત દેખે મુદિત મુનિ વૃંદા, બસ ભગવાનનું અહીંયા ચિત્રકૂટમાં એટલે કે વનવાસનો એક અરણ્યમાં આવવાનો એક મુખ્ય હેતુ હતો કે ઋષિમુનિનો સત્સંગ પ્રાપ્ત થાય. અને આ ઋષિઓના વૃંદને આવતો જોઈને મુદિત ભગવાન અત્યંત પ્રસન્ન થયા. કીન દંડવત રઘુકુલ ચંદા, આ રઘુકુલના ચંદ્ર સમાન ભગવાને બધા ઋષિઓને દંડવત પ્રણામ કર્યા. આમ દેવતાઓને પ્રણામ તો કરેલા, પણ અહીં કહે છે દંડવત પ્રણામ કર્યા. ટૂંકમાં ભગવાનને દેવતાઓ કરતા ઋષિ મુનિ પર તો વધારે આદર છે. કહે છે રઘુકુલ ચંદા, રઘુકુલના ચંદ્ર સમાન છે. ખરેખર ઋષિઓ બધા ચકોર સમાન છે. ભલે પ્રણામ કરતા ભગવાનને, ભગવાન એમને પ્રણામ કરતા હોય, અંતમાં તો એ લોકો બધા ચકોર સમાન છે. અર્થાત ભગવાનના દર્શન કરવા અત્યંત તૃષાતુર છે. અને બધા એવા તૃષાતુર ચકોર જે હોય એમ ચંદ્રના દર્શન કરવા માટે હંમેશા આતુર હોય, તેવી રીતે ભગવાન ચંદ્ર છે એના દર્શન કરવા બધા ચકોર પક્ષીઓ આવી ગયા છે. અને એક જ ચંદ્ર જે બધા ચકોર પક્ષીને સંતુષ્ટ કરવા માટે શક્તિમાન છે.
ચંદ્રે કોઈ પ્રયત્ન ના કરવો પડે, એના કિરણ ચારે બાજુ ફેલાયેલા હોય. આ ચકોર પક્ષીઓ ચંદ્રના કિરણનું જ એમને સેવન કરતા હોય, એનું પાન કરતા હોય. તો બધા ઋષિઓને પણ ચકોર સમાન છે. એ ભગવાન ચંદ્ર છે અને પોતાના કિરણોથી અર્થાત પ્રેમના કે અનુગ્રહના કિરણોથી આ બધા ઋષિઓને સંતૃપ્ત કરી રહ્યા છે. અને ઋષિઓએ શું કર્યું? મુનિ રઘુબર લાય ઉરલેહી. બધા ઋષિ મુનિઓએ રઘુવરને રામચંદ્રને પોતાના હૃદય સાથે આપ્યા. સુફલ હો નહિત આશીષ દેહી. અને બધા એમને આશીર્વાદ આપ્યા કે તમારું આશીર્વાદ શેને મળે આપ્યા? સુફલ હોત હિત આશીષ દેહી. સુફલ હો, પોતાની વાણીને સફળ કરવા માટે ભગવાનને આશીર્વાદ આપ્યા. ભગવાનને આશીર્વાદ આપવા સેફ છે, કારણ કે બધું થવાનું જ છે. તેથી જે આશીર્વાદ આપે સફળ થવાના જ છે. અને એ લોકોએ આશીર્વાદ આપ્યા છે પોતાની વાણી સફળ થાય. અને બધાએ ભગવાન ઉર્સ સાથે ચાપી લીધા, કારણ કે એવો ચાન્સ મળવાનો નથી. ચલો ભગવાન બધા ઋષિઓની ઈચ્છા હતી. અહીં તો કહે છે કે બધા લોકો એમને હૃદય સાથે ચાપ્યા, પણ ખરેખર તો ભગવાન આવા દૂરના દૂર થોડા કે અંતેથી બધા ઋષિઓની ઈચ્છા કરી કે ભગવાન સ્પર્શ થાય. અંતેથી બધા ઋષિઓને વિનંતી કરી. ભગવાન કે આ અવતાર હું કરી ના શકું, કૃષ્ણ રૂપે અવતાર લઉં ત્યારે વસ્તુ શક્ય બનશે. અંતેથી આ બધા ઋષિમુનિઓ કહેવાય છે કે ગોપીના રૂપમાં અવતાર્યા અને આ રીતે એમની જે ઈચ્છા હતી એ પૂરી થઈ. આ જન્મ એમની ઈચ્છા પૂરી ન થઈ. અહીં તો તુલસીદાસજી કહે છે કે ઋષિમુનિઓએ પોતાના હૃદય સરસા એમને ચાપ્યા અને એમને આશીર્વાદ આપ્યા. અને કહે છે સિંહ સૌમિત્રી રામ છબી દેખહી. રામ લક્ષ્મણ સીતાની આ સુંદરતા દર્શન કરે ને સાધન સકલ સફળ કરી લેખહી. બસ પોતાના બધા સાધનો સફળ થયા હોય એવો એમને આનંદ થયો છે. એના માટે તો સાધન કરી રહ્યા છે. પ્રત્યક્ષ દર્શન થયા, બધા સાધન સફળ થઈ ગયા. આજ સફળ તપ તીર્થ ત્યાગુ, આજ સફળ સબ જોગ વિરાગુ, સફળ સકલ સબ સાધન સાજુ, રામ તુમહી અવલોકત આજુ. કહેલું ને, વાલ્મીકી ઋષિએ પણ કહેલું. આજ સફળ તપ તીર્થ ત્યાગુ, આ તપ તીર્થ ત્યાગ બધું સફળ થઈ ગયું. આજ સફળ જપ જોગ વિરાગુ, જપ યોગ વૈરાગ્ય આ બધું સફળ થયું. સફળ સકલ સબ સાધન સાજુ, જે કે સાધન કરવાના હતા બધા સફળ થયા. રામ તુમહી અવલોકત આજુ. હે રામ, આપનું અવલોકન કરનાર બધું ત્યાં સુધી સફળ થાય જ નહીં. એટલે નારદ મુનિ બહુ સ્પષ્ટતાથી કહે છે કે ખરેખર બધા સાધુની સફળતા ક્યાં છે? ઈશ્વર માટે પ્રેમનો ઉદય થાય. પહેલા તો એ છે ભગવાનના દર્શન થાય ત્યારે બધી વસ્તુ સફળ થાય. ભગવાનના દર્શનમાં ક્યારે થાય? ભગવાન માટે તો શુદ્ધ ભક્તિભાવ જાગૃત થાય, પ્રેમ જાગૃત થાય ત્યારે. એ નારદ મુનિ બહુ સ્પષ્ટતાથી કહે છે કે બધું જે કંઈ અભ્યાસ કર્યો, જે કંઈ જપ તપ દાન જે કંઈ કર્યું હોય એ બધાની સફળતા ત્યારે જ છે જ્યારે ભક્તના તો સાધકના હૃદયમાં ભગવાન માટે ભક્તિભાવનો ઉદય થાય, તો જ એ સફળ છે. એ ભક્તિભાવ હશે તો પ્રેમ પોતાની સફળતા છે. અને માટે જરૂર ભગવાનના દર્શન થવાના જ છે, પણ પહેલા ભગવાનની ભક્તિ. આમનું તો આજે ભગવાનના દર્શન પણ થઈ ગયા તો બધા એમના સાધન સફળ થયા. વાલ્મીકી કહ્યું એમને, ચરહુ સફળ શ્રમ સબ કર કરહુ. આપ જાઓ ને બધા ઋષિઓનો શ્રમ સફળ કરો, એ રીતે ભગવાનને સફળ કરો. કે છે આગળ દોહામાં, જથા જોગ સનમાની પ્રભુ, જથા જોગ વિદા કિયે મુનિ વૃંદ, કરહી જોગ જપ જાગ તપ, કરહી જોગ જપ નિજ આશ્રમ નિસુછંદ, નિજ આશ્રમ નિસુછંદ. યથા યોગ સન્માની પ્રભુ. યોગ્ય રીતે બધાએ ભગવાન બધાનું સન્માન કર્યું. યથા યોગ્ય આ બધાને દંડવત પ્રણામ તો કરેલા, પણ સન્માન હંમેશા એ બધાના મોભા પ્રમાણે થાય. એટલે ઋષિ મુનિઓ પણ બધા ટૂંકમાં એમની વિદ્વત્તા બ્રહ્મનિષ્ઠતા બધાને ધ્યાનમાં રાખીને યથાયોગ્ય જે અનુરૂપ હતું બધાને એ પ્રકારે સન્માન કર્યું. વિદા કિયે મુનિવૃંદ, બધા મુનિવૃંદને વિદાય કર્યા. અને હવે ઋષિ મુનિઓ કરહી જોગ જપ જાગ તપ. યોગ જપ યાગ તપ આ બધું નિજ આશ્રમ સુછંદ. આ સ્વચ્છંદ રીતે બધા ઋષિ મુનિઓ પોતાના આશ્રમ જઈને યોગ જપ યાગ તપ બધું કરવા માંડ્યા. ટૂંકમાં અત્યાર સુધી સ્વચ્છંદ રીતે કરી શકતા ન હતા. આ રાવણની ધાકને કારણે આ બધા લોકો સ્વચ્છંદ કરી શકતા ન હતા. કદાચ છુપાઈને કરતા હશે. ટૂંકમાં એ લોકો યોગ જપ તપ આ બધું જે કરે એ તો જાણે કે કોઈને બહાર જણાવ્યા વગર અંદર જ કરી શકાય.
પણ યાદ એ લોકો ના કરી શકતા, કારણ કે રાવણે બધાને કહી રાખેલું કે તમે લોકો જો જુઓ દેખ જગ્ય નિશાચર ધાવહી કરે ઉપદ્રવ મુનિ દુઃખ પાવહી. જેવા પેલા રાક્ષસો યજ્ઞને જુએ કે તરત દોડીને ત્યાં આગળ જઈને બધાનો ઉપદ્રવ કરે છે. બસ હવે ભગવાનના આવવાથી ઋષિઓને કોઈ પ્રકારનો ભય રહ્યો નથી. નથી સ્વચ્છંદ રીતે, એટલે જેમ આ પોતાની મનની પ્રીતિ જેમ કે આનંદ થાય એ રીતે, અને બહુ અત્યંત સરળતાથી કોઈ નિર્ભયતાથી બધા લોકો જપ જાગ બધું જ કરવા માંડ્યા. આગળ કહે છે હવે પહેલા દેવતાઓ આવ્યા, ઋષિમુનિઓ આવ્યા, હવે કોણ આવે છે એનું વર્ણન કરે છે. यह सुधि कोल किरातन पाए, यह सुधि हर्षे जनु नव निधि घर आए, हर्षे जनु नव निधि घर कंद मूल फल भरी भरी दोना, कंद मूल फल भरी भरी दोना, चले रंक जनु लूटन सोना, चले रंक जनु लूटन सोना, तीन महजिन देखे दो भ्राता, तीन महजिन देखे दो भ्राता, अपर तीन ही पूछहि मगु जाता, अपर तीन ही पूछहि मगु जाता, कहत सुनत रघुबीर निकाय, कहत सुनत रघुबीर निकाय, आय सबनि देखे रघुराय, आय सबनि देखे रघुराय, करहि जोहारु भेंट धरि आगे, करहि जोहारु भेंट धरि आगे, प्रभु हे बिलो कहि अति अनुरागे, प्रभु हे बिलो कहि अति अनुरागे, चित्र लिखे जनु जहता ठाढ़े, चित्र लिखे जनु जहता ठाढ़े, पुलक शरीर नयन जल बाढ़े, पुलक राम स्नेह मगन सब जाने, राम स्नेह मगन सब जाने, कहि प्रिय बचन सकल सन माने, कहि प्रिय बचन सकल सन माने, प्रहुई जोहारि बहोरे बहोरे, प्रभु ही जोहारि बहोरे बहोरे, बचन विनीत कहहि कर जोरे, यह સુધી કોલ કિરાત ન પાએ. હવે તો કોળી કિરાત આમ બધા લોકોને ભીલ બધા લોકોને પણ સુધી એ લોકો સમાચાર મળી ગયા. હર્ષે જનુ નવ નિધિ ઘરે આય, બધા લોકો અત્યંત આનંદ થયો. જેને નવ નિધિ 9 પ્રકારના ખજાનો પોતાના ઘરના આવી ગયા હોય, ઘરે આય અત્યંત પ્રસન્ન થઈ ગયા. આમ પોતે જ ખજાના લેવા જવું પડે, આ તો જાણે 9 પ્રકારના ખજાના પોતાના ઘરે આવી ગયા હોય. કંદ મૂલ ફલ ભરી ભરી દોના, એ પોતાની પાસે પેલા લોકો કઈ ભેટ લઈને નહોતા આવ્યા. દેવતાઓ કે ઋષિમુનિઓ ભેટ લઈને નહોતા આવ્યા કે એમને ભેટ મળતી હોય જ્યાં જાય ત્યાં.
જે આ લોકો ભેટ લઈને જાય છે કે ગામનો ધર્મ છે ભેટ આપવી. તેથી કંદ મૂળ ફળ ભરી ભરી દોના, આપણે ભેટ કઈ ભેટ લઈએ જે વસ્તુ આપણી પાસે હોય તે કંદ અને ફળ એકદમ અત્યંત સ્વાદિષ્ટ કંદ અને ફળ બધા પડિયામાં ભરી ભરીને એ લોકો ચલે. રંકજનો લૂંટ અને સોના, જે અત્યંત દરિદ્ર લોકો હોય અને સાંભળ્યું કે સોનું ત્યાં મળે છે અને સોનું લૂંટવા મળે, જેમ બધા લોકો અત્યંત આનંદથી જાય ધસી પડે, અને તે રીતે આ બધા કોળી અને કિરાત આ બધા લોકો પોતાના પડિયાની અંદર આ કંદ ફળ મૂળ આ બધી વસ્તુઓ ભરી ભરીને ત્યાં આગળ ભગવાનની પાસે આવી ચડે, લૂંટવા માટે આવી ચડે. જીન દેખે દઉ ભરાતા, એ લોકો આવે ને પાછા જાય. તો એમાં જે લોકો આ બંને ભાઈઓના દર્શન કર્યા હતા, ભાઈઓના દર્શન, કારણ કે સ્ત્રીઓ તરફ એ લોકો નજર ના કરે, તેથી એ જે બંને ભાઈઓના દર્શન કર્યા હતા, અપરતી નહીં પૂછે મગુ જાતા, એ લોકો પાછા જતા હોય એટલે પેલા લોકો આવતા હોય એટલે લોકો આને પૂછે કે કેવા છે. બે ભાઈઓના દર્શન જેમણે કરેલા આનંદથી પાછા જતા હોય, જે દર્શન કરવા આવતા હોય ઉત્સાહથી, એમને પૂછે કે કેવા છે. કહત સુનત રઘુબીર નિકાય, બસ આ લોકો નિકાય એટલે સુંદરતા, આ ભગવાનની સુંદરતાનું આ લોકો વર્ણન કરે અને પેલા સાંભળતા હોય. કહત સુંદર, બસ આ રીતે આખું વાતાવરણ વિચાર કરો કે ખૂબ બધા લોકો આ ભીલ બધા લોકો જઈ રહ્યા હોય, આવી રહ્યા હોય, અને એક જ વસ્તુ થઈ રહી છે, કેટલાક લોકો રઘુવીરની સુંદરતાનું વર્ણન કરી રહ્યા છે અને બીજા લોકોનું શ્રવણ કરી રહ્યા છે. આય સબન દેખે રઘુરાય, આરામ કરતા કરતા બધા આવીને ભગવાનના સૌંદર્યનું, બસ એમને એક જ વસ્તુ, એમને જે નજર પડે. ઋષિમુનિઓ તો અંતરાત્મા બધું જાણતા, દેવતાઓ તો સર્વજ્ઞ હોય એટલે એ બધું ઘણું જાણતા હોય, પણ ઋષિમુનિઓ ભગવાનના મૂળ સ્વરૂપને જાણતા હોય. આ લોકો તો ભગવાનના સ્થૂળ સ્વરૂપને જાણે, પણ એમાં ભગવાનની સુંદરતાનું વર્ણન, એનું દર્શન કરીને કરહી જોહારું ભેટ ધરી આગે, જોહાર કરવા, જોહાર કરવા એટલે કે ત્યાં પ્રણામ કરવા, અભિવાદન કરવું, પ્રણામ એ પોતાની રીતે પ્રણામ કરે. ભેટ ધરી આગે, ભગવાન પહેલા પ્રણામ કરીને ભગવાનની સમક્ષ ભેટ સામે રાખી. પ્રભુ બિલો કહી અતિ અનુરાગે, અથવા ભેટ મૂકીને પછી પ્રણામ કરે. પ્રભુ બિલો કહી અતિ અનુરાગે, અને બધા ભગવાન અત્યંત અનુરાગથી, અત્યંત પ્રેમથી બધા ભગવાનના દર્શન કરવા લાગ્યા. તુલસીદાસ વર્ણન કરે છે કે આ બધા લોકો જયારે ભીલ કિરાત દર્શન ભગવાન કરી રહ્યા છે ત્યારે કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ચિત્ર લેખે જેનું જ્યાં ત્યાં ઠાઢે, લોકો જ્યાં જ્યાં ઉભા રહ્યા છે ચિત્રની જેમ ઉભા રહી ગયા, ચિત્રની અંદર જેમ બધી મૂર્તિઓ દોરી હોય અને જેમ સ્થિર હોય ત્યારે તો લોકો બધા ચિત્રની જેમ સ્થિર થઈ ગયા ભગવાનના દર્શન કરતા કરતા. પુલક શરીર નયન જલ બાઢે, એમના દેહ પર રોમાંચ ખડા થઈ ગયા અને નયનમાંથી જળ વહી રહ્યું છે અને બધા અત્યંત સ્તબ્ધ થઈને ભગવાનના સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે. ભગવાનના પ્રેમમાં અત્યંત મગ્ન થઈને બધા સ્તબ્ધ થઈ ગયા છે. ટૂંકમાં એ લોકોનું મન અત્યંત સાત્વિક બની ગયું. સાત્વિક બની ગયું માટે જ એમના હૃદય પર શરીર પુલકિત થઈ ગયા અને નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા. ભગવાનના તત્વ સ્તબ્ધ બનીને કરી રહ્યા છે. રામ સ્નેહ મગન સબ જાને, રામજી જો બધા લોકો પ્રેમમાં મગ્ન થઈ ગયા છે. કહી પ્રિય બચન સકલ સન્માને, બોલતો કોઈ બોલી શકતો જ નથી, બધા આવીને સ્તબ્ધ થઈ ગયા નથી. આમ જઈને કંઈક થોડો વિવેક પણ કરવો જોઈએ. આપણે કોઈને મળવા ગયા હોય તો બોલી શકાતું જ નથી, બધા સ્તબ્ધ થઈ ગયા. એટલે ભગવાને સામેથી બધાની સામે બહુ પ્રિય વચનથી બધાની સામે બોલવા લાગ્યા. કહી પ્રિય વચન સકલ સન્માન, અત્યંત પ્રિય વચન કહીને બધાનું સન્માન કર્યું. શું પ્રિય વચન, કેમ આનંદમાં છો ને, અને આજે બાળ બચ્ચા બધા રાજી છે, આજકાલ ફળ ફૂલ બરોબર મળી રહે છે, શિકાર મળી રહે વગેરે વગેરે. જોહારી બહોરી બહોરી, વારંવાર બહોરી બહોરી, વારંવાર ભગવાનને પ્રણામ કરવા જ લાગ્યા. બચન વિનીત કહી કર જોરી, અને હાથ જોડીને અત્યંત વિનીત વચન કરીને, હાથ જોડીને અત્યંત વિનીત વચન કહેવા લાગ્યા. હવે ભગવાને જેમનું વચનથી સન્માન કર્યું ત્યારે હવે આ લોકો પણ ભગવાનને નિવેદન કરવા લાગ્યા. કહે છે દોહામાં, अब हम नाथ सनाथ सब भय देखी प्रभु पाय, भाग हमारे आगमन भाग, राउर कौशल राय.
ભગવાન એવું પ્રેમપૂર્વક કહે છે, અબ હમ અનાથ સનાથ સબ, કે નાથ આજે અમે સનાથ, અત્યારે અમે અનાથ હતા, બધા ભગવાનના સેવકો છે અને અમે સનાથ કેવી રીતે થયા? ભય દેખી પ્રભુ પાય, ભગવાનના ચરણના દર્શન કરીને આજે અમે સનાથ થયા. દાસ લોકો તો હંમેશા ભગવાનના ચરણની સેવા કરતા હોય, તેથી ચરણના દર્શન કરીને આજે અમે સનાથ થયા, અત્યારે અમે અનાથ હતા. ભાગ હમારે આગમન રાઉર કૌશલરાય, હે કૌશલરાય, અમારા ભાગ્ય છે કે આજે આપનું આગમન થયું. તેથી ભગવાનના આગમનના કારણ શું છે? ભગવાન પિતા દીન મોહી કાનન રાજુ, રામચંદ્રજી કહે છે ને કે ઓહો જરા દુઃખ, આમાં કોઈ પ્રકારનો વિષાદ તો છે જ નહીં. તો પિતા રામચંદ્ર પોતાની માતાને જઈને કહે છે, પિતા દીન મોહી કાનન રાજુ, પિતાએ તો મને વનનું રાજ્ય આપ્યું છે, તો વનના રાજા થઈ ગયા હવે. અને બધા લોકો બધા એમનું આવીને અભિવાદન કરી રહ્યા છે. બધા લોકો પોતાનું ભાગ્ય સમજી રહ્યા છે, ભગવાન અહીંયા સ્વયં પધારે, અમારું ભાગ્ય છે એમ કહીને ઘણા લોકો તો દશરથ રાજા, ઘણા લોકો દશરથ રાજા પર ગુસ્સે થયા કે આવા સુંદર બાળકોને આવી રીતે મોકલી આપ્યા, અને આ બધા લોકો ખુશ થયા કે નહીં નહીં, અમારું ભાગ્ય છે કે દશરથ રાજા સદબુદ્ધિ સૂજી અને તે ભગવાન અહીં આવ્યા. આગળ કહે છે હવે આ કેવું, એટલે આ લાંબો વાર્તાલાપ છે. દેવતાઓ આવીને જતા રહ્યા, દેવતાઓએ પોતાના દુઃખની વાત કરી, ભગવાને એટલે એક અડધાલીમાં જ વર્ણન કર્યું. ભગવાને ખૂબ બધા દેવતાઓએ ખૂબ દુઃખની વાત કરી, ભગવાને સાંભળ્યું અને પ્રસન્નતા દેખાડી, દેવતાઓ ખુશ થઈને જતા રહ્યા. ઋષિમુનિઓ આવ્યા, ભગવાન એમને દંડવત પ્રણામ કર્યા, બધા એમને હૃદય સરસા છાપ્યા, બધાને આશીર્વાદ આપ્યા, એ લોકો પાછા ગયા અને જઈને પોતાના યજ્ઞ વગેરે કરવા લાગ્યા. તો હવે આ વર્ણન આવે છે, બહુ વિસ્તારથી વર્ણન આવે છે. હવે આજે કોલ કિરાત વગેરે ભગવાન શું કહે છે એનું વર્ણન કરે છે આગળ. ધન્ય ભૂમિ બન પંથ પહારા, ધન્ય ભૂમિ બન જહ જહ નાથ પાઉ તુમ ધારા, જહ ધન્ય બિહગ મૃગ કાનન ચારે, ધન્ય બિહગ મૃગ સફલ જન્મ ભય તુમ હી નિહારે, સફલ हम सब धन्य सहित परिवारा, दीख दर सुभरि नयन तुम्हारा, दीख दीन बासु भल ठाऊं विचारे, यहाँ सकल ऋतु रहब सुखारे, हम सब भांति करब सेवकाए, करि के हरि अहि बाघ बराए, करि के बन बेहड़ गिरि कंदर खोहा, सब हमार प्रभु पग पग जोहा, तह तह तुम्हारी अहेर खेलाऊब, तह तह तुम्हारी अहेर खेला, सर निरझर जल ठाऊं देखाऊब, सर निरझर हम सेव
सेवक परिवार समेता नाथन सकुचब आय सुदेता કે છે આ કોલ કિરાત લોકો કહી રહ્યા છે ધન્ય ભૂમિ ધન્ય વન પંથ પહારા જહ જહ નાથ પાઉ તુમ ધારા પાઉ એટલે પગ પાઉ ધારા જ્યાં ભગવાન આપના ચરણ પડ્યા છે એ ભૂમિ એ વન એ માર્ગ એ પહાડો બધા ધન્ય બની ગયા કે આવા ઘોર જંગલમાં આવ્યા છે માટે કેટલી ભૂમિ ને કેટલા પહાડ ને કેટલા પંથ અને અરણ્ય બધા પસાર કર્યા જ હશે ભગવાન જેને પણ આપના ચરણ પડ્યા એ બધા આ ભૂમિ પહાડ માર્ગ બધા અત્યંત ધન્ય બની ગયા ધન્ય બિહગમગ કાનનચારી એટલું જ નહીં એટલું બધા જળ છે એ પણ ધન્ય બની ગયા આપના ચરણના સ્પર્શથી પણ જેને જે આપનો સ્પર્શ ન કરે માત્ર આપણે દર્શન કર્યા છે બિહગમગ કાનનચારી પક્ષીઓ પશુઓ અને કાનનચારી આમ વનની અંદર વિચરણ કરનારા પશુઓ અને પક્ષીઓ જે છે એ પણ સફળ જન્મ ભય તુમરી નિહારી ભગવાન આપના દર્શન કરીને એ બધાનો જન્મ પણ સફળ થઈ ગયો વિચાર કરો કોણ આ બોલે છે આ ભીલ લોકો બોલે છે આ બધું ખરેખર તો શાસ્ત્રમાં કહેલી વસ્તુઓ છે ને આપણે કહીએ કે નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા આપણા ભીલ લોકો ક્યાં ભણવા પણ એમની વાણી અત્યારે જુઓ કહેશે કે અત્યારે એમનું હૃદય સાત્વિક બની ગયો એમનામાં ભક્તિનો ભાવનો જે ઉદય થયો એને કારણે જે વાત કરી રહ્યા છે એ શાસ્ત્ર સંમત વાત છે ભગવાન જેને આપણા ચરણનો સ્પર્શ થયો એ ભૂમિ ધન્ય થઈ ગઈ જેને જેને આપણા દર્શન કર્યા એમનો જન્મ સફળ થઈ ગયો એમણે પોતે પણ કહ્યું કે ભગવાન આપના ચરણના જે દર્શન થયા મળે મારો જન્મ પણ સફળ થઈ ગયો હમ સબ ધન્ય સહિત પરિવારા દીખ દરસ ધોઈ નયન તુમારા અમે સહકુટુંબ અમને એક લાભ છે કુટુંબ સહિત બધા આવેલા પરિવાર છે બધા આજે ધન્ય બની ગયા દીખ દરસુ ભય નયન તુમારા અમે નયન ભરીને આપના દર્શન કરવાના મળ્યા અમને ઝાંખી થઈ ગઈ અને પડદો પડી ગયો એવું કશું નહીં કે જરાક આમ મનની અંદર દર્શન થયા બાદ જતા રહ્યા એવું નહીં તો નયન ભરીને આજે ભગવાન આપના દર્શન કરવાનો અમને જે અવસર મળ્યો એને કારણે પરિવાર છે બધા આજે ધન્ય થઈ ગયા કીન બાસુબલ ઠાવો બિચારી ખરેખર આજે સ્થાન આપણે નિવાસ કર્યો છે બહુ વિચારે નિવાસ કર્યો છે યહાં સકલ ઋતુ સહબ સુખારી રહબ સુખારી બહુ સરસ સ્થાન આપણે પસંદ કર્યું છે કારણ કે બધી ઋતુમાં અહીંયા સુખ છે બાકી વનમાં એકેય ઋતુમાં સુખ ના હોય ત્યાં તો સતત તાપ પડે ને સખત વરસાદ પડે ને સખત ઠંડ બધું સખત હોય વનમાં સરળ નથી રહેવું પણ ભગવાન આપે જે આ સ્થાન પસંદ કર્યું છે એ બધી ઋતુમાં અત્યંત સુખકારી છે હમ સબ ભાંતિ કરમ સેવકાય બસ ભગવાન અમે બધી રીતે આપની સેવા કરીશું કરી કે હરિ અહીં ભાગ બરાય કરી એટલે કે હાથી કે હરિ એટલે સિંહ અહીં એટલે સર્પ ભાગ એટલે વ્યાઘ્ર આ બધા લોકોના પાછા એટલે આ બધા લોકોને બળાઈ એટલે આ બધાને અમે દૂર કરીશું ટૂંકમાં ભગવાન અમે બધી રીતે આપની સેવા કરીશું કઈ જાતની સેવા કરી શકીશું એ પણ વર્ણન કરે છે અમે શું કરી શકીએ તો કે આ બધા હાથી આ સિંહ આ સાપ આ વાઘ કોઈને આ તરફ નહીં આવવા દે બધાને પેલી બાજુ અમે મોકલી દઈશું આ તરફ કોઈને આવા જ નહીં દઈએ ને તો તમને શું ખબર ક્યાં સિંહ ને ક્યાં વાઘ છે ને ક્યાં સાપ છે અરે બધી અમને ખબર છે બન બે હળગીરી કંદર ખોહા સબ હમારા પ્રભુ પગ પગ જોહા પગલે પગલું જાણીએ છીએ અમે અહીંયાનું શેનું આ સમગ્ર વનનું બેહડ અત્યંત જે સઘન જે આ જંગલ છે બેહડ વન અત્યંત સઘન જે છે અગમ્ય જે આ વન છે એનું પગલે પગલે અમે જાણીએ છીએ કંદર આ બધી ગુફાઓ છે ખોહા જે બધી ઘાટીઓ બધી હોય સબ હમારા પ્રભુ પગ પગ જોહા હે ભગવાન આ બધું અમે એક એક પગલે પગલું અમે જાણીએ છીએ ટૂંકમાં આ બધામાં જ પેલા પ્રાણીઓ રહેતા હોય ટૂંકમાં આ સિંહ ક્યાં રહે તો પેલા આવા અગમ્ય સઘન જંગલમાં સિંહ નિવાસ કરતા હોય અને પેલી ગુફાઓ વગેરે હોય એમાં સાપ વગેરે નિવાસ કરતા હોય અને બીજા સ્થાનોમાં વાઘ નિવાસ કરતા બધા નિવાસ અમે જાણીએ છીએ અને તેથી કોઈને આ તરફ આવાજ નહીં દે બધાને બીજી તરફ જ બધાને ધકેલી મૂકીશું તહ તહ તમારી અહેર ખેલાઓ અમે તમને આપને લઈ જઈશું સરસ સરસ શિકાર જ્યાં થઈ શકે એ સ્થાને આપણે લઈ જઈશું સરસ નિર્જર જલ ઠાઉ દેખાવ ખૂબ રમણીય સ્થાનો છે ભગવાન ખૂબ સુંદર અહીંયા સરોવરો છે નિર્જર ઝરણાઓ છે
આને કેવા જળ, કેવા સરોવર જળાશયો છે, આ બધા સુંદર સુંદર જે સ્થાન છે એ બધા લઈ જઈને દેખાડીશું અને સરસ સરસ સ્થાને લઈ જઈશું જ્યાં આપ શિકાર કરી શકો. હમ સેવક પરિવાર સમેતા, હે ભગવાન, પરિવાર સહિત અમે બધા આપના સેવકો છીએ. નાથ ન સકુચ આય સુદેતા, હે ભગવાન, આજ્ઞા કરવામાં કોઈ પ્રકારનો સંકોચ રાખશો જ નહીં, અમે પરિવાર સહિત બધા આપના સેવકો છીએ. એમને એમ કે હમણાં શિકારી હશે, હમણાં ધનુષને બાણ લઈ લઈને ફરે છે એટલે આ લોકોને લાગ્યું હમણાં શિકારી હશે અને કદાચ શિકાર કરવા આવ્યા હશે. કારણ લોકો આવી જગ્યાએ શિકાર કરવા જાય એમને એમ કે આ શિકાર પણ જોઈને જ આમાં પ્રસન્ન થઈ ગયા, બીજું કઈ જાણતા નહીં હોય. પણ જેવો દર્શન કર્યા ને ખલાસ, ત્યાં આગળ એ લોકો પીગળી જ ગયા બધા અને એમને લાગ્યું એમની કેવી સેવા કરવી. તો ધનુષ્ય બાણ બધું અને તલવાર બધું જોઈને એવું લાગ્યું છે કે આ લોકો શિકાર કરવાની ઈચ્છા ધરાવતા હશે અને માટે એમને કહ્યું કે શિકાર જ્યાં સરસ થઈ શકે બધા સરસ સ્થળો લઈ જઈશું, બધા સરસ સ્થળોનું દર્શન કરાવીશું. કહે છે 136મો દોહો તુલસીદાસજી મહારાજ, વેદ બચન મુનિ મન અગમ, વેદ તે પ્રભુ કરુણા અયન, તે પ્રભુ કરુણા बचन किरातन के सुनत, बचन जिमि पितु बालक बयन. અદ્રશ્ય વિજન તુલસીદાસજી કહી રહ્યા છે કે ઓહો, વેદ વચન મુનિ મન અગમ, જે વેદની વાણીથી પણ ગમ્યમાન નથી, મુનિ મન અગમ, અને મુનિઓના મનને પણ જે ગમ્ય નથી. આ સાત વેદની વાણી ને મુનિઓના મન એ બધાથી પણ જે પર છે એવો ભગવાન, અથવા મન અને વાણીથી પર છે એવા ભગવાનના આ લોકો વાણીથી એમનું અભિવાદન કરી રહ્યા છે અને એ લોકો દર્શન કરી રહ્યા છે. એમનું સદભાગ્ય તો જુઓ. તે પ્રભુ કરુણા આયન, એ પ્રભુ કેવા છે? અત્યંત કરુણાના આયન, કરુણાયન, આ કરુણાના સાગર સમાન જે પ્રભુ. વચન કિરાત અને કે સુનત, બધા આ કિરાતોના પ્રેમ, બધા વચન પ્રેમપૂર્વકના વચન આનંદથી સાંભળી રહ્યા છે. કેવી રીતે? જીમી પિતું બાળક બહેન, જેમ પિતા કોઈ બાળકનું બધું વર્ણન ન સાંભળી રહ્યા હોય, અત્યંત બધી કાળી ઘેલી બધી વાણી હોય અને પિતા કા પ્રેમથી બાળકના બધા સાંભળતા હોય, એમ ભગવાનના કિરાત અને ભીલ આ બધા લોકોના કોળી બધાના વર્ણન આવી રીતે વચન સાંભળી રહ્યા છે. એ જ કહે છે ને, નેત નહીં ભેદ નિરૂપા, જો વેદ પણ જેનું નેત એમ કરીને નિરૂપણ કરી રહ્યા છે, વેદની પાસે વર્ણન નથી શબ્દો માટે. જીતિ પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબહુક પાવહી, જીતિ પવન મન ગો નિરસ કરી, જીતિ પવન આ પ્રાણાયામ પર એટલે પ્રાણ પર વિજય પ્રાપ્ત કરે ને, મન ગો નિરસ કરી, મન ઇન્દ્રિયો પર બરોબર એ લોકો મન ઇન્દ્રિયોનું પણ તો ઉપસંહાર કરીને ધ્યાન, મુનિ ધ્યાન કબહુક પાવે, આટલું બધું કરે આ ઋષિ મુનિઓ પોતાના આ પ્રાણ પર વિજય પ્રાપ્ત કરે, ઇન્દ્રિયોના મન બરોબર એ લોકો જયારે નિયંત્રિત કરે અને ત્યારે વળી ક્યારેક ક્યારેક ક્ષણભર માટે જેનું દર્શન પ્રાપ્ત કરે એવા ભગવાન, એટલે મુનિ માટે પણ જાગમ છે ભગવાન. પ્રત્યંત કરુણા, બાકી તો કઈ કે આ બધું શું કકડાટ ના કરો અહીં આગળ જઈને, મને બધી ખબર છે એવું કઈ ના કહે. આ તો કેટલું લાંબુ વર્ણન કરે, એટલે આ લોકો વર્ણન કરે એટલે કર્યા જ કરતા હશે ને, એમનો પ્રેમ ઉમટી જ રહ્યો છે, એ બધું ઘણું બધું કહેતા હશે. ભગવાન પણ એમને અગત્યની વસ્તુ પ્રેમ જ છે, તેથી આ બધા વચન સાંભળી રહ્યા છે. આગળ તુલસીદાસજી કહે છે કેમ સાંભળી રહ્યા છે, વર્ણન કરે. રામ હિ કેવલ પ્રેમ પિયારા, રામ હિ કેવલ જાની લેવું જો જાન નિહારા, જાની રામ સકલ બન ચર તબ તોષે, કહે મૃદુ બચન પ્રેમ પરિપોષે, વિદા કિએ સિરુનાઈ સિધાએ,
गुण कहत सुनत घर आए। एहि विधि सिय समेत दो भाई। बसहि विपिन सुर मुनि सुखदाई। जब ते आई रहे रघुनायक। तब ते भयउ बनु तब ते भयउ बनु मंगलदायक। तब ते भयउ बनु मंगलदायक। फूलहि फलहि बिटप विधि नाना। फूलहि मंजु बलित बर बेली बिताना। सुरतरु सरिस सुभाय सुहाय। सुरतरु मनहु विबुध बन परिहरि आए। गुंज मंजुतर मधुकर श्रेणी। त्रिविध बयारी बहाई सुख देनी। તુલસીદાસજી કહે છે જયારે આવી રીતે કોલ કિરાત બધા ભગવાનનું અભિવાદન કરી રહ્યા છે ત્યારે તુલસીદાસજી કહે છે ભગવાન સાંભળી રહ્યા છે આ વાણી। રામ અહીં કેવલ પ્રેમ પિયારા। બસ રામજીને કેવળ પ્રેમ જ પ્રિય છે। જે કોઈ વસ્તુને આવશ્યક છે જ નહીં ને માટે એક પ્રેમ પ્રિય છે। જાન લેવું જો જાન નિહારા। તુલસીદાસજી એવા સાધકો કોને કહે છે જાન લેવું જો જાન નિહારા। જે જાણવા છે ટૂંકમાં જાણનારાઓ છે જાણી લો કે ભગવાનને માત્ર એક પ્રેમ જ પસંદ છે। ટૂંકમાં ભગવાન માત્ર પ્રેમ પર જ રીઝતા હોય છે। રીઝત રામ સ્નેહ નિશોધે। અંતેથી સ્નેહ પર જ રીઝનારા છે। રામ સકલ બન ચરત બતો છે। તો ભગવાનને પણ થોડીક ભગવાનને પણ પ્રેમનો એક આવશ્યકતા છે। તો અને આ લોકોનો પ્રેમની આવશ્યકતા છે। રામ સકલ બન ચરત બતો છે। આપણે વનચર કહે છે। ટૂંકમાં વનમાં જ વિચરણ કરનારા બધા હતા કોલ કિરાત વગેરે લોકો। રામ સકલ બનચર તબ તોષે। ભગવાન બધાને પ્રેમથી કહી મૃદુ વચન પ્રેમ પરિપોષે। અત્યંત મૃદુ કોમળ વચન કહીને પ્રેમથી બધાને સંતુષ્ટ કર્યા। તો બધાને સંતુષ્ટ કરીને મોકલ્યા। ભલે જંગલી લોકો હોય તો પણ શું થઈ ગયું પરંતુ પ્રેમથી બધાને સંતુષ્ટ કરીને મોકલ્યા। વિદા કિએ સિરુ નાય સિધાય। તો બધા જયારે બધાને વિદાય કર્યા ત્યારે પ્રણામ કરીને બધા લોકો ચાલ્યા। પ્રભુ ગુણ કહત સુનત ઘર આય। આવતા ઘરે આવતા ભગવાનના ગુણોનું જ ગાન કરતા કરતા અને સાંભળતા જ બધા ઘરે આવ્યા। તો જતી વખતે ભગવાનના રૂપનું વર્ણન કરતા કરતા અને સાંભળતા આવેલા। જતી વખતે ભગવાનના ગુણનું ગાન કરતા કરતા અને સાંભળતા ઘરે પહોંચ્યા। તો ભગવાને જો દેવતાઓને આશ્વાસન આપીને વિદાય કર્યા। એમને જેને જે જરૂર હતી તે રીતે દેવતાઓને આશ્વાસનની જરૂર હતી બધા ભયભીત હતા અને માટે આશ્વાસન આપીને વિદાય કર્યા। ઋષિમુનિઓને બધાને સન્માન કરીને વિદાય કર્યા। આ લોકોને અત્યંત પ્રેમથી પુષ્ટ કરીને વિદાય કર્યા। આમ એ બીજી સિંહ સમેત દો ભાઈ। આ રીતે સીતા સહિત બંને ભાઈઓ બસ એ બિપિન સુર મુનિ સુખદાય ત્યાં બિપિન સાથ નિવાસ કરી રહ્યા છે અને દેવતાઓ ઋષિમુનિઓ બધાને આનંદ આપતા ત્યાં નિવાસ કરી રહ્યા છે।
આમ કે ભગવાનનો દરબાર ભરાયેલો જ છે, એક પછી એક લોકો આવતા જ હોય છે બધા. આ રીતે ભગવાનનો દરબાર ભરેલો છે, ત્યારે એને બધાને સુખ આપતા ત્યાં નિવાસ કરી રહ્યા છે. જબ તે આય રહે રઘુનાયક, અને તુલસીદાસજી મહારાજ કહે છે જ્યારથી રઘુનાયક આવીને આ વનમાં નિવાસ કર્યો જેમણે તબ તે ભયો બનુ મંગલદાયક, ત્યારથી આ વન અત્યંત મંગલદાયક બની ગયું. ફૂલઈ ફલઈ વિટપ વિધિનાના, અનેક પ્રકારના બધા વિટપ અનેક પ્રકારના વૃક્ષો અનેક પ્રકારના વૃક્ષો પોતાના ફૂલ અને ફળ આપવા લાગ્યા. કોઈ ઋતુ પ્રમાણે સામાન્ય વૃક્ષો ફળ આપતા હોય ને ફૂલ આપતા હોય, પણ નહીં, આ તો બસ ભગવાન આવે ત્યાંથી બધા વૃક્ષો બધા સમયે ફળ અને ફૂલ આપવા માંડ્યા. મંજુ બલિત બર બેલ વિતાના, વેલ તો લતાઓ પર અત્યંત પ્રસન્ન હતી. એ બધા વૃક્ષના આસપાસ મીઠાઈને ખૂબ સુંદર બધા મંડપો બની ગયા. સુરતરો સરિત સુભાવ સુહાય, અને વૃક્ષો એવા સુંદર લાગતા હતા, બધા જાણે કલ્પ વૃક્ષ સમાન ન હોય. મનો વિભૂત બન પરિહર્યાય, જાણે કે દેવતાઓનું એ તો વિભૂત વન, તો દેવતાઓનો વન નિવાસ કરનાર છે. કલ્પ વૃક્ષ જાણે કે બધા દેવતાઓનું નંદનવન જે છોડીને પણ અહીંયા આવીને બધા નિવાસ ન કરતા હોય, બધા વૃક્ષો એવા સુંદર દેખાઈ રહ્યા હતા, જાણે કે કલ્પ વૃક્ષ સમાન ન હોય. ગુંજ મંજુદાર, બધા અહીં ભગવાન તુલસીદાસજી વર્ણન કરી રહ્યા છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચે જ્ઞાનેન્દ્રિયોને તૃપ્ત કરનારું આ સ્થાન હતું. તો સુંદરતાનું વર્ણન કરે છે, આંખો તૃપ્ત થાય. સ્વાદનું વર્ણન કરે ફળ વગેરે, તો જેથી રસના તૃપ્ત થાય. ધ્વનિનું વર્ણન કરે જેથી કાન તૃપ્ત થાય. સુગંધનું વર્ણન કરે જેથી નાસિકા તૃપ્ત થાય. અને સ્પર્શનું વર્ણન કરે છે જેથી સ્પર્શેન્દ્રિય તૃપ્ત થાય. કુંજ મંજુતર મધુકર શ્રેણી, ખૂબ સુંદર બધા ભ્રમરોની શ્રેણી, ભ્રમર ઝુંડના ઝુંડ બધા ખૂબ સુંદર ધ્વનિ કરી રહ્યા છે. ત્રિવિધ બયારે બહઈ સુખદેની, ત્યાં કેવો પવન વાઈ રહ્યો છે. ત્રિવિધ, શીતલ, મંદ અને સુગંધયુક્ત, ત્રિવિધ લાવો, શીતલ, મંદ અને સુગંધયુક્ત ત્યાં પવન વાઈ રહ્યો છે. આવું કશું જંગલમાં ના હોય. જંગલમાં મેં કહ્યું પ્રમાણે ત્યાં તોફાનો હોય ને વાવાઝોડા હોય, ત્યાં તો ઘોર, ત્યાં તો વરસાદ પડતો હોય, સખત ઠંડી હોય, સખત ગરમી હોય કે વાવાઝોડા હોય, આવું જંગલ હોય છે. પણ અત્યારે જ્યાંથી ભગવાન આવે ત્યાંથી આ ત્રિવિધ એટલે શીતલ, મંદ, સુગંધયુક્ત ત્યાં પવન વાઈ રહ્યો છે. એટલે સ્પર્શેન્દ્રિયને પણ પ્રસન્ન કરનારો, સુગંધયુક્ત, કારણ કે ત્યાં ખૂબ બધા ફૂલ અને ફળ હોવાના કારણે સુગંધયુક્ત પવન વાઈ રહ્યો છે. વૃક્ષો બધા ફાલી રહેવાના કારણે શીતલ પણ છે, અને વૃક્ષોના કારણે મંદ પણ છે, અને સુગંધયુક્ત પવન છે. 137માં દોહામાં કહે છે, નીલકંઠ કલકંઠ સુખ, નીલકંઠ કલકંઠ ચાતક ચક્ક ચકોર, ચાતક ભાંતિ ભાંતિ બોલહિ વિહગ, ભાંતિ ભાંતિ શ્રવણ સુખદ ચિત ચોર, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ તબ સંતન. નીલકંઠ, કલકંઠ, નીલકંઠ એટલે મોર, કલકંઠ એટલે કોયલ, સુક એટલે પોપટ, ચાતક ચક્ક એટલે ચક્રવાક, ચકોર આ બધા પક્ષીઓ છે. આ તો બધા જુદી જુદી ઋતુના પક્ષીઓ છે. આ બધા પક્ષીઓ કોઈ દિવસ એક સાથે ના હોય, બધા પક્ષીઓ એક સાથે છે. તો આ નીલકંઠ, નીલકંઠ એટલે આ મોર હંમેશા વર્ષા ઋતુની અંદર એ બોલતો હોય. કલકંઠ કોયલ હોય હંમેશા ગ્રીષ્મમાં, વસંત અને ગ્રીષ્મ બોલતી હોય. પોપટ તો પોપટ શિશિરમાં, તો આ શિશિર ઋતુમાં પોપટ બોલતો હોય. ચાતક, ચક્રવાક, ચકોર, આ ચક્રવાક હિમ ઋતુમાં, અને રાતમાં પાછી, અને ચકોર જે છે શરદ ઋતુમાં. ચંદ્રમા નિર્મળ છે માટે ચકોર પક્ષી ચંદ્રમાનો ચાહક છે. તો આ બધા પક્ષીઓ, જુદી ઋતુના પક્ષીઓ બધા અત્યારે એક સાથે આ બધા સુંદર ધ્વનિ કરી રહ્યા છે. ભાંતિ ભાંતિ બોલહિ બિહગ, આ બધા પક્ષીઓ ભિન્ન ભિન્ન પ્રકારના ત્યાં આગળ ધ્વનિ કરી રહ્યા છે. શ્રવણ સુખદ ચિત્ત ચોર, આ શ્રવણ એટલે કર્ણેન્દ્રિય અત્યંત સુખ આપનારા અને ચિત્તને ચોરી જનારા, એવી રીતના ત્યાં સુંદર વાતાવરણ ત્યાં આગળ વ્યાપ્ત છે, પ્રસરેલું છે. આમ બધી ઇન્દ્રિયોને તર્પણ કરનારું ત્યાં આગળ સુંદર વાતાવરણ ભગવાનના આવવાથી આ વનમાં વ્યાપ્ત છે.
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम्